તો મિત્રો તારીખ 23/3/2026 સોમવારના રોજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પબ્લિક સૂઈ ગઈ હતી અને એવી ન્યૂઝ ચેનલ ચાલુ કરી એવી જ પહેલી હેડલાઇન આવી ગઈ કે પેટ્રોલ બધે ખાલી થઈ ગયું છે. તો બધી પબ્લિક તમે વિડીયોમાં જોઈ શકો, બધી પબ્લિક ને પેટ્રોલ પંપે લાઈન લાગી ગઈ है. કોઈ પબ્લિક ડાબી બાજથી આવી રહી है, કોઈ પબ્લિક જમણી બાજથી આવી રહી है. બસ કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નહીં, બસ પેટ્રોલ જ ભરાવું है બધાને. એવી રીતે પબ્લિક બધી જ પહોંચી ગઈ છે પેટ્રોલ પંપે. અને તમે જોઈ જ શકો વિડીયોમાં કે 2-2 કિલોમીટર સુધી લાઈન લાગી ગઈ છે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા માટેની. ગાડીઓ બી ઉભી રહી છે, એક્ટિવા બી ઉભા રહ્યા. પબ્લિક ક્યાંથી ક્યાં આવી રહી છે, બસ લાઈન ફૂલ લાગી ગઈ છે બધા જ પેટ્રોલ પંપે. આવી હેડલાઇન ના લીધે પબ્લિક જ્યાંથી ત્યાંથી બસ ડાબી બાજથી રાઈટ સાઈડ કોઈ જ રૂલ્સનું પાલન કરતી નથી અને બધી બાજથી આવે. એના લીધે 4 રસ્તા સુધી ટ્રાફિક થઈ ગઈ છે, બધે લાઈન લાગી ગઈ. એમ બસ આ હેડલાઇન તો મળી જ છે, પણ પેટ્રોલ પંપ ઉપર જઈને વધુ એક હેડલાઇન એવી મળી છે કે તમે એક્ટિવા ટુ વ્હીલર લઈને જાઓ ને કોઈ બી, તો તમને ફૂલ ટાંકો કરી આપવામાં આવશે. જો કોઈ ગાડી લઈને આવશે ને પેટ્રોલનો ફૂલ ટાંકો કરવો હશે ને, તો એને પેટ્રોલ પંપ વાળા એવું કહી દીધું કે 2000 થી વધારે પેટ્રોલ નહીં મળે, તમારે ફૂલ ટાંકી નહીં થાય. અને આ હેડલાઇન ના લીધે બધી પબ્લિક બસ એમ કે પોતાના પર પર્સન જે બી ટુ વ્હીલર હોય લઈને પહોંચી જ ગઈ છે. પબ્લિકે એવું નહીં વિચાર્યું કે આના કારણે જે પેટ્રોલ સ્ટોરેજ થયું હશે ને એ બી તરત પતી જશે. આના કારણે બધી પબ્લિક તૂટી પડશે, આના કારણે જે સ્ટોર થયું છે એ બી પતી જશે. આ સમસ્યા થઈ ગઈ છે, પ્રોબ્લેમ બધે જ થઈ ગયો છે. એટલે જેટલી બને ને આ રીલને શેર કરો અને બધી પબ્લિકને એક્ટિવ કરો, બધી પબ્લિકને જાગૃત કરો કે ભાઈ આ વસ્તુ થઈ શકે છે બધે. એટલે બધી પબ્લિક એક્ટિવ રહો.